सूरत में हत्याओं का सिलसिला जारी है। गृह राज्य का गृहनगर सुरक्षित हो गया। लगातार मारे जा रहे लोगों में दहशत। चौक बाजार थाना क्षेत्र में एक और हत्या की वारदात सामने आई। सिंगलपोर कॉजवे पर तापी नदी में गला कटा हुआ एक शव मिला। चौक बाजार पुलिस मौके पर पहुंची और शव को पीएमआरथे हॉस्पिटल पहुंचाया गया। मृतक की उम्र करीब 35 वर्ष पाई गई। पुलिस जांच के बाद सामने आएगी हत्या की वजह। આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે, જે બાબતે પીસીઆર અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે, જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે.